નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી વિષયની અંદર આજે આપણે ધોરણ 8માં કાવ્ય 13 ચારણ કન્યાનો વિભાગ 2, જે આપણે વિભાગ 1 પહેલાં સમજી ચૂક્યા છીએ, વિભાગ 2 આજે આપણે સમજીશું. એના કવિ છે કવિ ઝવેરચંદ મેઘાણી. છેલ્લે આપણે જોયું કે જે સિંહ છે એની અલગ અલગ રીતે ઉપમા આપી છે કે સિંહ આવો હોય છે, એ ગર્જના કરે ત્યારે આવો હોય છે, ગર્જના કર્યા પછી લોકો એ કેટલા ડરે છે, થરથર કાપે છે. થરથર કાપે ત્યારબાદ આપણે જોયું કે એની જ્યારે જડબું છે એ ઉઘાડે છે ત્યારનું જે વાતાવરણ હોય છે એ કેવું હોય છે. ત્યારબાદનું હવે આપણે જોઈએ છીએ બહાદુર ઉઠે ત્યારે જ્યારે જે સિંહ આવે છે કેવી રીતે આવે છે, ગર્જના કરે છે, લોકો ડરે છે, એનું જડબું છે એ ઉઘાડે છે, ત્યારે કોણ જાગે છે કે સિંહની સાથે રહેનાર, એટલે કે સિંહની જે જંગલમાં રહેનાર જે લોકો છે, જે બહાદુર છે, કારણ કે જંગલની અંદર રહેવું એ બહાદુરી ભર્યું કામ છે ને, એ બહાદુર ઉઠે છે. તે કોણ જ્યારે સિંહ આવે છે ત્યારે કોણ જાગે છે, કોણ ઉઠે છે? બળદંકાર બિરાદર ઉઠે. બળદંકાર એટલે કે બહાદુર, બિરાદર એટલે કે જે માણસ છે એ બહાદુર માણસ છે એ ઉઠે છે. ફરસી લેતા ચારણ ઉઠે. ચારણ છે પોતાની ફરસી એટલે કે જે છરી હોય, તલવાર હોય એ લઈને જાગે છે, કારણ કે સિંહની સામે લડવાનું છે. કારણ કે સિંહ આવશે, ખબર નહીં કોનું ભક્ષણ કરશે, બાળકોનું કરશે, માણસનું કરશે, કે પછી પોતાના જે આજીવિકા છે, પશુ છે એનું ભક્ષણ કરશે, ખબર નથી. એટલા માટે એ ખડગ ખેંચતા આહિર ઉઠે. આહિર છે એ ખડગ એટલે કે એક મોટી લાકડી છે, તલવાર છે, એ લઈને ઉઠે છે. બરછી ભાલે કાઠી ઉઠે. કાઠી એટલે કે જે દરબારો છે એ બરછી અને ભાલા લઈને જાગે છે, કારણ કે સિંહ સામે લડવાનું છે. ઘર ઘરમાંથી માટી ઉઠે. ઘર ઘરમાંથી દરેક માટી એટલે કે માણસ છે, નારી છે, એ બધા જાગી જાય છે. ગોબો હાથ રબારી ઉઠે. ગોબો એટલે કે હાથમાં બહુ મોટો સોટો લઈને રબારી પણ જાગે છે, કારણ કે આ બધા સોટો લઈ ઘરનારી ઉઠે. સોટો લઈને ઘરનારી પણ એટલે કે નારીઓ પણ આની અંદર જોડાય છે. સોટો લઈને ઘરનારી ઉઠે. ગાય તણા રખવાળા ઉઠે. ગાયોના જે રખવાળાઓ છે, જે પોતાના ઘરે ગાયો રાખે છે, કારણ કે સિંહ આવશે અને ગાયને ખાઈ જશે એવું જે ડર છે જેના મનની અંદર, એ લોકો પણ જાગે છે. ગાયોના જે રખવાળા છે એ લોકો પણ જાગે છે. ગાય તણા રખવાળા ઉઠે. દૂધમલા ગોવાળો ઉઠે. દૂધમલા ગોવાળો એટલે જે દૂધ વેચતા ગોવાળો હોય એ પણ જાગી જાય છે, કારણ કે સિંહ આવ્યો છે અને રક્ષણ કરવાનું છે. મૂછે વળ દેનારા ઉઠે. મૂછે વળ દેતા હોય ને એમ કે ને બહુ હિંમતવાળા છીએ, એ મૂછે વળ દેનારા છે ને એ પણ જાગે છે. ખોખારો ખાનારા ઉઠે. ખોખારો ખાનાર એટલે ખોખારો હંમેશા વૃદ્ધ ખાતા હોય, પણ જ્યારે સિંહ આવે છે ને ત્યારે વૃદ્ધો પણ જાગી જાય છે સિંહ સાથે લડવા માટે, એને ભગાડવા માટે. માનું દૂધ પીનારા ઉઠે. આપણે જેને માનું દૂધ એટલે કે બહુ હિંમતવાળા હોય ને એ પણ જ્યારે સિંહ આવે છે, ગર્જના કરે છે, ત્યારે એ જાગી જાય છે. જાણે આભ મિનારા ઉઠે. આભ મિનાર એટલે કે જાણે આભની અંદર ચાંદા ચમકતા હોય, એટલે કે જે પ્રતિભાવાળા છે, એવું નથી કે જે માત્ર સામાન્ય માણસ છે એ પણ જાગે છે, જે કુબાના હોદ્દેદાર હોય ને એ પણ જાગી જતા હોય છે. કુબો એટલે કે ગામ. ઊભો રહે છે. જ્યારે બધા જાગે છે ત્યારે સિંહને ભગાડે છે, ત્યારે બધા કહે છે ત્રાડ પાડી કે ઊભો રહે, એટલે બધા રાડો પાડીને સિંહને ભગાડે છે કે તું ઊભો રહેજે, એટલે કે તું ઊભો રહેજે, તું ભાગી જાય એમ. ગીરના કૂતરા ઊભો રહેજે, એટલે કે સિંહને છે ગીરના કૂતરાની જે ઉપમા છે આપે છે, કારણ કે કૂતરો છે એ બધાને બટકું ભરીને મારીને ખાઈ જાય છે, એવી રીતે સિંહ છે ગીરની અંદર બાળક છે, ગીરની અંદર રહેતા ઢોર છે, પશુ છે, પંખી છે કે માણસો છે એને એ ખાઈ જાય છે, એટલા માટે ગીરના કૂતરા કીધો છે. ગીરના કૂતરા ઊભો રહે છે. કાયર કૂતરા ઊભો રહે. તું ડરપોક કાયર કૂતરા તો ઊભો રહે છે. પેટ ભરા તો ઊભો રહે છે. પેટ ભરા એટલે શું કે ભાઈ ગીરની અંદર વસતા સામાન્ય માણસને મારીને પોતાનું પેટ ભરનાર છે તો ઊભો રહે છે, એટલે કે એને ત્રાડ પાડીને કહે છે પેટ ભરા તું ઊભો રહે છે. ભૂખમરા તો ઊભો રહે છે. તું બહુ ભૂખ્યો છો, ભૂખમરો છો, એટલે કે બહુ જે ખાતા હોય એને આપણે ભૂખમરા કહીએ. ભૂખમરા તું ઊભો રહે છે. ચોર લૂંટારા ઊભો રહે છે. ચોર લૂંટારા એટલે શું કે જે રાતના આવે છે અને ખાઈ પીને જતા રહે છે,
બધું લઈને જતા રહે છે આપણી વસ્તુ. એવી રીતે એટલા માટે એને ચોર લૂંટારાની ઉપમા આપે છે કે ચોર લૂંટારા ઊભો રહે છે, ગોઝારા ઊભો રહે છે. ગોઝારા એટલે ગાય, એટલે કે ગાય. ગોઝારા એટલે કે એને મારીને પોતાનું ગુજરાન કરવું, પોતાનું પેટ ઠારવું. એટલે કે ગાય છે આપણા સમાજની અંદર, આપણા ધર્મની અંદર પવિત્ર મનાય છે. એટલા માટે ગાય ગોઝારા ઊભો રહે એટલે ગાયને મારનાર તું ઊભો રહે છે. ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા. ચારણ કન્યા એટલે કે જે હવે આ કાવ્ય છે, મુખ્ય કાવ્ય છે, એના વિશેની વાત છે આવી. એની જે છોકરી છે 14 વર્ષની, એની વાત કરવામાં આવી છે. હવે એની ઉપમા આપી છે, કોની સાથે સરખાવી છે, એ ચારણ કન્યા કેવી છે એના વિશેની વાત કરવામાં આવી છે. તો કીધું છે ઝવેરચંદ મેઘાણીએ છે કે 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ, જે ચારણ કન્યા છે ચુંદડિયાળી છે એટલે કે ચુંદડી પહેરેલી છે, શ્વેત સુવાળી ચારણ કન્યા છે કે એકદમ સુંદર છે, શ્વેત છે. બાળી ભોળી ચારણ કન્યા કે નાની બાળકી છે, કારણ કે 14 વર્ષની છે. બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા એટલે કે એ એકદમ રમતી જમતી ચારણ કન્યા છે, એકદમ નાના છોકરાની સાથે રમતી હોય એવી ચારણ કન્યા છે. ઝાડ ચડંતી ચારણ કન્યા કે પોતાની યુવાનની જે ચંચળતા છે એનાથી એ ઝાડ પર ચડી જાય છે. પહાડ ઘૂમનતી ચારણ કન્યા, પહાડો ઉપર પણ એ ચારણ કન્યા ઘૂમે છે. જેવી રીતે સિંહ કાંઈ ડરતો નથી, એટલે ચારણ કન્યા પણ ડરતી નથી. જોબનવંતી ચારણ કન્યા, એ જોબનવંતી એટલે યુવતી છે, સુંદરવાન છે એવી ચારણ કન્યા છે. આગ ઝરંતી ચારણ કન્યા કે સુંદર તો છે, ભોળી તો પણ છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એ આગ ઝરે છે, પોતાની આંખમાંથી અંગાર ઝરે છે. નેસ નિવાસી ચારણ કન્યા, નેસ એટલે કે ગામડું, ગામ જ્યાં કોબાનો સમૂહ છે, એટલે કે નાના ઝૂંપડાના સમૂહ છે, એને નેસ કહે છે. નેસ નિવાસી એટલે કે નાના ગામડાની અંદર રહેતી ચારણ કન્યા છે. જગદંબા શ્રી ચારણ કન્યા, મેં પહેલાં વાત કરી કે જેવી રીતે ચારણ કન્યા છે 14 વર્ષની છે, બાળી ભોળી છે, પણ જ્યારે એ ગુસ્સો કરે છે ત્યારે એના આંખમાંથી અંગારા ઝરે છે અને જગદંબા જેવી ત્યાં થઈ જાય છે. એટલે કે જગદંબા શ્રી ચારણ કન્યા. ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ડાંગ ઉઠાવે એટલે કે એ ડાંગ એટલે કે લાકડી છે, એ જ્યારે સિંહ આવે છે એ ત્યારે લાકડી ઉઠાવે છે. ત્રાડ ગજાવે ચારણ કન્યા, અને ત્રાડ ગજાવે છે એટલે કે જ્યારે સિંહ આવે છે ત્યારે જોરથી રાડ પાડે છે, જેવી રીતે સિંહ રાડ પાડે છે. ત્રાડ ગજાવે ચારણ કન્યા. હાથી લોળી ચારણ કન્યા, પહાડ દોડી ચારણ, પાછળ દોડી ચારણ કન્યા, ડુંગરનો રમનારો ભાગ્યો. એટલે શું થયું? હાથી લોળે એટલે કે હાથની અંદર જ્યારે પોતે બહુ મોટો દંડો લે છે અને પાછળ દોડી, કોની પાછળ દોડી? સિંહની પાછળ દોડે છે. જ્યારે સિંહની પાછળ દોડે છે ત્યારે સિંહ પણ ભાગે છે. ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. ડુંગરનો રમનારો એટલે કે ડુંગરની અંદર જે આઝાદ થઈને રમે છે ને એ આજે ચારણ કન્યાથી ભાગે છે, ચારણ કન્યાને ભગાડે છે. હાથીનો હણનારો એટલે હાથીને પણ જે મારી નાખે, એને હણી નાખે એટલે કે મારી નાખે, એ આજે એક ચારણ કન્યાથી ભાગે છે. જોગીનાથ જટાળો ભાગ્યો, બહુ મોટી મોટી જટાળો એટલે કે મોટા મોટા વાળવાળો છે જટાળો. જોગીનાથ જટાળો ભાગ્યો, મોટી જટાવાળો સિંહ છે એ ભાગ્યો. મોટો વીર મૂછાળો ભાગ્યો, મોટી મોટી મૂછો છે એ ભાગ્યો, એટલે કે સિંહ ભાગ્યની વાત કરે છે. નર થઈ તું નારીથી ભાગ્યો, તું નર છો, તું સિંહ છો, અને આજે નારીથી છે તું ભાગે છે. નાનકડી છોરીથી ભાગ્યો, એક નાની અમથી 14 વર્ષની છોરીથી તું અવડો મોટો રાજા, ગીરનો રાજા છે, આજે તું ભાગી ગયો છે. અહીં આપણી કાવ્ય પૂરી થાય છે. હવે શબ્દાર્થ ફરી જોઈ લઈએ આપણે. સાવજ એટલે સિંહ, માતેલો એટલે તોફાની અથવા ભયાનક, ગીરી એટલે કે પર્વત અથવા ગુહર પણ આપણે એને કહી શકીએ છીએ, અંગાર એટલે કે આગ, ડાચા એટલે કે મોં, દ્વાર એટલે કે દરવાજો, બરછી એટલે છરી, બળદંકાર એટલે બહાદુર, બિરાદર એટલે માણસ, ખડગ એટલે તલવાર, ફરસી એટલે કે ફરસો અથવા પરસું, સોટો એટલે કે લાકડી, ગોઝારો એટલે કે ભયાનક, જોબનવંતી એટલે કે યુવતી, ડાંગ એટલે લાકડી, ભડવીર એટલે કે બહાદુર, કાયર એટલે કે બીકણ અથવા તો
ડરપોક. હણનારો એટલે કે મારનારો. આજના માટે બસ આટલું જ. થેન્ક યુ.